નમસ્કાર, હું છું ડૉક્ટર કૃતિકા. દર્દી તરીકે એક નાની એવી કામની વાત તમે શું કરી શકો? કોઈ પણ જગ્યાએ તમે જ્યારે ડૉક્ટર પાસે જતા હો ત્યારે તમને એવું પૂછવામાં આવે ડૉક્ટર તરફથી કે તમારું જૂનું પ્રિસ્ક્રિપ્શન કે જૂની ફાઇલ્સ કે ક્યાં સાથે લાવ્યા છો, તો નેક્સ્ટ દવાની કે ફોલોઅપની એમને ખ્યાલ આવે. અત્યારે આપણે દરેક જણ પાસે એક સાધન હાથ વળવું હોય જ છે, જે આપણે ખાતા ભૂલી જઈએ પણ એને ના ભૂલાય, એ છે મોબાઈલ. મોબાઈલનો સાચો યુઝ ક્યાંક આવી રીતે પણ કરાય કે જ્યારે પણ તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ, તમે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એનો તમે ફોટો પાડીને તમારા મોબાઈલમાં સેવ કરી લો, કારણ કે એ તો નહીં નીકળે ક્યારે. પ્લસમાં તમારી જેટલી ફાઇલ છે એનો લેટેસ્ટ રિપોર્ટ, એમાં કરાવેલા રિપોર્ટ્સ છે, દવાઓના ફોટા, એ તમે એક અલગથી જુદું ફોલ્ડર બનાવી તમારી ગેલેરીમાં રાખી શકો. જ્યારે પણ તમે કોઈ ડૉક્ટરને બતાવવા જાઓ ત્યારે આનો યુઝ થઈ શકે, મીન્સ કે તમે ડૉક્ટરને આપી શકો અને ડૉક્ટર એના પરથી તમારી બીમારી અને નેક્સ્ટ શું કરવું એનો નિર્ણય લઈ શકે. કારણ કે દર વખતે કદાચ આપણે ભૂલી પણ જતા હોઈએ લઈ જવાનું, તો જેવું તમારા હાથમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આવે તમે ફોટો પાડીને રાખ્યો, બરાબર. સેલ્ફી તો આપણે લઈએ છીએ, પણ એક આવું કામનું કામ પણ આપણા મોબાઈલ પાસેથી લઈએ.